જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની વધતી હિલચાલને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વંથલી તાલુકાના સુખપુર સહિત આસપાસના 5 ગામોમાં સિંહ અને દીપડાના સતત આટાફેરાથી ચિંતા વધી રહી છે। માહિતી અનુસાર સુખપુર ગામમાં માત્ર 3 દિવસમાં સિંહણ દ્વારા 3 પશુઓનું શિકાર કરવામાં આવતા માલધારીઓમાં રોષ અને ભયનો માહોલ જોવા મળ્યો છે। વન્યજીવોના હુમલાની ભીતિના પગલે 5 ગામના સરપંચોએ વન વિભાગને લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોની માંગ બાદ વન વિભાગે રીંગ પાંજરા સહિતના વધારાના પાંજરા ગોઠવ્યા છે। સાથે 24 કલાક નાઇટ પેટ્રોલિંગ અને રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે। હાલ વન વિભાગની ટીમો સિંહ દીપડાને પકડવા સઘન પ્રયાસ કરી રહી છે। અને ગાયોની માથે 3 હુમલા કર્યા, એક ગાને ખાઈ ગયો છે અને એકની માથે હુમલો કર્યો છે, એની ખોટ ખાઈ ગઈ છે। અમારા આખા ઘરનું જીવન એની માથે હતું, અમારું એની માથે ગુજરણ હાલતું હતું અને એ અમારા હાથમાંથી લૂંટી ગઈ। અમારે અટાણ ખાવું હું અટાણ અમારું ઘર આખાના ટાટિયા પગ હાથ પગ બધું ભાંગી ગયું અને સિંહણ આજે નજરે તરે જ છે, આવે જ છે આવે છે। આ 3-4 દિવસે મને નીંદર જ નથી નામે ટામે આવી। મારી વાસળીને મારી છે રાતે અને ઘરમાંથી ખેંચી લીધી છે, તો અમારા સિંહણનું દીપડા હાવીજનું કરવું હું? અને અમારા કોઈ ખેડૂત રાત્રે બારણે નીકળી શકતા નથી। અમારે સિંહણનો એટલો ત્રાસ છે અને સિંહણ ગમે માણસને પકડી લે એની જવાબદારી કોની? કોકની જવાબદારી તો હોય છે ને। અમે ફોરેસ્ટરને કઈ ઠાક્યા છે પણ એ કોઈ ધ્યાન દેતા નથી। તો આનો રસ્તો અમારે શું લેવાનો છે કે મારા ગામમાં હમણાં 3 હુમલા કર્યા। હમણાં છેલ્લે ઘણો સમયથી આ સિંહણના વારંવાર હુમલાઓ થાય છે, ધોરા દિવસે હુમલાઓ થાય છે। સુખપુર ગામે જે પશુપાલક મિત્રો છે અમારા, તે દિવસના પશુ ચરાવવા જાય છે તો તેને પશુ ચરાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ થાય છે, તેમજ તેમની ઉપર વારંવાર હુમલાઓ કરે સિંહણ। તો અમે એસીએફ સાહેબને, વન વિભાગને તેમજ એસીએફ સાહેબને અમે આજુબાજુના 4-5 ગામના સરપંચો આગેવાનોએ રજૂઆત કરેલ છે। તો તેમને ઘટના ઉપર આવી પિંજરાઓ મૂકવેલ છે માત્ર ને માત્ર, તેમાં એના સિવાય પિંજરાઓ મૂકવાથી કોઈ સિંહણ પકડવાનો એનો ઉકેલ નથી। સિંહણને પકડવી જરૂરી છે। જો આ સિંહણ વહેલી તકે નહીં પકડાય તો અમારા સુખપુર ગામે કોઈ પણ વ્યક્તિ ઉપર માનવ હિંસા થાય। માત્ર સુખપુર ગામ નહીં, અમારા સુખપુર ગામની આજુબાજુના જે ગામો છે, સુખપુર ગામ, રાયપુર ગામ, ગુડવદર ગામ, સોનેડી। 5 દિવસની આ બાબતમાં આપને જણાવી દઉં કે 5 થી 7 ગામના સરપંચશ્રી, પશુધનના માલિકો અને ગામના આગેવાનો અહીં અત્રે રજૂઆત કરવા આવેલા હતા। આવેદનપત્ર આપેલું છે એસીએફને। એ આવેદનપત્ર મળ્યાની 2 થી 3 કલાકની અંદર અમે સ્થળ વિઝિટ કરાવી દીધી છે। ગામના લોકોને, સરપંચશ્રીને અને સાથે રાખી અને જે તે વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસમાં મારણના બનાવો બનેલા છે એ સ્થળની મુલાકાત કરી ત્યાં પેટ્રોલિંગ ગોઠવી દીધું છે। સ્ટાફને, ટ્રેકરોને, ફિલ્ડ સ્ટાફને મૂકી દીધા છે। પાંજરા ગોઠવવાની વાઇલ્ડ લાઇફ શેડ્યુલ 1ના એનિમલની ગાઈડલાઇન પ્રમાણે જે સરકારી રાહે આપણે વ્યવસ્થા કરેલી છે એ કરી અને પબ્લિકને નિર્ભીક રહેવા માટે સૂચન કર્યું છે।